સોયાબીનના કબાબ, તેને કોથમીર, ફુદીનાની ચટણી, ટોમેટો કેચઅપ અને લચ્છા ડુંગળી સાથે સર્વ કર્યા છે. આપણે બનાવીશું સોયાબીનના કબાબ. એના માટે લઈશું સોયાબીનની વડીઓ. એને ધોઈને પછી પાણીમાં ઉકાળી નાખીશું. પહેલાં 2 પાણીથી ધોઈ નાખીશું. સોયાબીનની વડીને 2 પાણીથી ધોઈ પાણી નાખી બાફવા મૂકીશું. ઉભરો આવે ત્યાં સુધી થવા દેવાની છે. તેમાં થોડું મીઠું નાખ્યું છે. જુઓ, સોયા ચંક્સ ફૂલીને ડબલ થઈ ગયા છે. હવે એને ગેસ પરથી ઉતારી લેશું અને ઠંડા પાણીમાં કાઢી લેશું. સોયા ચંક્સનું ગરમ પાણી કાઢી લીધું છે અને ઠંડા પાણીમાં ધોઈ નાખ્યા છે. હવે ઠરે પછી આગળની પ્રોસેસ કરીશું. હવે બ્રેડ ક્રમ્સ બનાવવા માટે 2-3 બ્રેડને રફલી તોડીને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેશું. બ્રેડ ક્રમ્સ બનાવી લીધા. હવે સોયાબીનમાંથી બધું પાણી નિતારી લઈ ઠંડા થઈ ગયા છે. આ રીતે બધું પાણી તેનું કાઢી લેવાનું. પાણીનો ભાગ ના રહેવો જોઈએ અને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી તેનો માવો બનાવી દઈશું. ખીમા જેવું કરી નાખીશું. સોયાબીનની વડીને ઠંડી કરી પાણી નીચોવીને મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરીને આવો ખીમો બનાવી દીધો છે. જુઓ, નાના ક્રમ્સ. તૈયાર કરેલો સોયાબીનની વડીનો માવો લઈશું. ચંક્સ જે ખીમો તૈયાર કર્યો છે તે એક મોટા વાસણમાં. હવે તેમાં એક કાપેલી ડુંગળી છે, ઝીણી સમારી છે, એક ડુંગળી લીધી છે, હિંગ, ચાટ મસાલો, મીઠું, કોથમીર, ફુદીનો, લીલું મરચું કાપીને લીધું છે. હવે તેમાં તૈયાર કરેલી કોથમીર ફુદીનાની 1 ચમચી ચટણી, 5 ચમચી હળદર, 5 ચમચી લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો. હવે તેમાં બ્રેડ ક્રમ્સ નાખીશું. બધાને મિક્સ કરીશું. થોડો અંદર ચણાનો લોટ 2 ચમચી જેવો નાખીશું. બધું મિક્સ કરી લઈશું. આ બધું બાઇન્ડિંગ થાય ત્યાં સુધી તૈયાર કરવાનું, મસળી લેવાનું બરાબર. હવે તેની ટિક્કી બનાવી દઈશું. આ રીતના ટિક્કીની શેપ આપી દઈશું. આપણે જે સોયાબીનનો માવો તૈયાર કર્યો તો વડીનો, એને આ ટીકડીઓ બનાવી લીધી છે ગોળ આકારમાં અને તેને બ્રેડ ક્રમ્સમાં થોડી રગદોળી લીધી છે. તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણી કબાબ તળી લઈશું. એક બાજુ થાય એટલે ધીરે ધીરે બીજી બાજુ ફેરવી દેશું. ચડી ગયા છે તેને હવે કાઢી લેશું.
આવી રીતે બીજા તળાઈ લેશું. આપણે બનાવીશું કોથમીર ફુદીનાની રેગ્યુલર ચટણી. તેના માટે લઈશું ગાંઠિયા. આમ તો દાળિયા હોય પણ દાળિયા નથી એટલે ગાંઠિયા લીધા છે. થોડી ખાંડ, મીઠું, શેકેલા જીરાનો પાવડર, લીલું લસણ અને સૂકું લસણ બે થોડું થોડું લીધું છે. 2-3 મરચાં તોડીને લીધા, એક નાનો ટુકડો આદુનો, દસ થી 20 પત્તા ફુદીનાના અને ડાળખા સાથે કોથમીર. અને આ છે લીંબુનો રસ, અડધા લીંબુનો. હવે આને જરૂર પ્રમાણે થોડું પાણી નાખીને ગ્રાઇન્ડ કરી નાખીશું. તૈયાર છે સોયાબીનના કબાબ. તેને કોથમીર ફુદીનાની ચટણી, ટોમેટો કેચઅપ અને લચ્છા ડુંગળી સાથે સર્વ કર્યા છે.